જે આપણને જીવન જીવવાની શ્રેષ્ઠ કળા શીખવે છે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 46મા શ્લોકમાં જોયું કે જેમ વિશાળ જળાશયની પ્રાપ્તિ થયા પછી નાના કૂવાની જરૂર રહેતી નથી, તેમ પરમ તત્વને જાણનાર જ્ઞાની માટે વેદોનું પ્રયોજન પણ તેટલું જ મર્યાદિત રહે છે। આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 47, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ કર્મયોગનો અમર મંત્ર આપે છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂર્મા તે સંગોલસ્ત્વ કર્મણિ 47। 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, તારો અધિકાર માત્ર કર્મ કરવામાં જ છે, તેના ફળોમાં ક્યારેય નહીં, તેથી તું કર્મોના ફળની આશા રાખનારો હેતુવાળો ન બન અને કર્મ ન કરવામાં, અકર્મમાં પણ તારી આસક્તિ ન હોવી જોઈએ। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. મનુષ્યનો અધિકાર શેમાં છે? જવાબ: કર્મણ્યે, માત્ર કર્મ કરવામાં જ। 2. શેના પર મનુષ્યનો અધિકાર નથી? જવાબ: મા ફલેષુ કદાચન, ક્યારેય પણ ફળ પર અધિકાર નથી। 3. ભગવાને કેવા બનવાની મનાઈ કરી છે? જવાબ: મા કર્મફલ હેતુ, કર્મનું ફળ મેળવવાની ઈચ્છા રાખનારા ન બનવું। 4. અકર્મણી એટલે શું? જવાબ: કર્મ ન કરવું અથવા આળસ। 5. શું કર્મ છોડી દેવું જોઈએ? જવાબ: ના, મા તે સંગોલસ્ત્વ કર્મણી, કર્મ ન કરવામાં પણ તારી પ્રીતિ ન હોવી જોઈએ। 6. આ શ્લોક કયો સિદ્ધાંત આપે છે? જવાબ: નિષ્કામ કર્મયોગનો સિદ્ધાંત। 7. ફળ કોના હાથમાં છે? જવાબ: ફળ કુદરત અને ઈશ્વરીય વિધાનને આધીન છે। 8. અધિકાર એટલે શું? જવાબ: જવાબદારી અથવા ક્ષેત્ર। 9. આ શ્લોક આપણને શું શીખવે છે? જવાબ: વર્તમાનમાં જીવવાની અને પૂરી નિષ્ઠાથી કામ કરવાની કળા। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 47મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ। 1. વર્તમાન પર ધ્યાન, ફોકસ ઓન એક્શન। આપણે મોટાભાગે કામ કરતી વખતે તેના પરિણામ વિશે વિચારીને ચિંતિત રહીએ છીએ। ભગવાન કહે છે કે પરિણામ તારા હાથમાં નથી, તો તેની ચિંતામાં સમય કેમ બગાડે છે? જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આપણી પૂરી શક્તિ અત્યારે જે કામ કરી રહ્યા છીએ તેમાં લગાવીએ। જ્યારે આપણે ફળની ચિંતા છોડી દઈએ છીએ ત્યારે આપણી કાર્યક્ષમતા અને એકાગ્રતા અનેક ગણી વધી જાય છે। 2. ફળની આસક્તિમાંથી મુક્તિ, ફ્રીડમ ફ્રોમ રિઝલ્ટ્સ। જ્યારે આપણે ફળની લાલચમાં કામ કરીએ છીએ અને જો પરિણામ ધાર્યું ન મળે તો આપણે દુઃખી થઈએ છીએ। ભગવાન સમજાવે છે કે તું માત્ર તારું શ્રેષ્ઠ યોગદાન આપ। જો તું ફળનો હેતુ રાખીને કામ કરીશ તો તું કર્મના બંધનમાં ફસાઈ જઈશ। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે સેવા કે કર્તવ્યના ભાવથી કામ કરીએ, જેથી સફળતામાં છકી ન જવાય અને નિષ્ફળતામાં તૂટી ન જવાય। 3. નિષ્ક્રિયતાનો ત્યાગ, અવોઇડિંગ લેઝીનેસ। ઘણા લોકો એવું વિચારે છે કે જો ફળ જ ન મળવાનું હોય તો શું કામ કરવું? ભગવાન આ અકર્મ, આળસ સામે પણ ચેતવણી આપે છે। કર્મ ન કરવું એ કાયરતા છે। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે સતત પુરુષાર્થ કરતા રહીએ। આપણો જન્મ જ કર્મ કરવા માટે થયો છે, પણ તે કર્મ સ્વાર્થરહિત હોવું જોઈએ। આ જ સાચી જીવનશૈલી છે જે માણસને તણાવમુક્ત અને સુખી રાખે છે। નિષ્કર્ષ ટૂંકમાં: 1. પરિણામની ચિંતા છોડીને પૂરી નિષ્ઠાથી તમારું કર્તવ્ય નિભાવો। 2. સફળતા કે નિષ્ફળતાના ડરને કારણે કામ કરવાનું ક્યારેય ન છોડો। 3. ફળની આશા રાખ્યા વગર કરેલું કર્મ જ તમને પરમ શાંતિ અને મુક્તિ તરફ લઈ જાય છે। મિત્રો, આજે આપણે કર્મનો મહાન મંત્ર શીખ્યા। હવે પછીના શ્લોકમાં ભગવાન સમજાવશે કે યોગમાં સ્થિત થઈને કર્મ કેવી રીતે કરવું અને સમત્વ શું છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।